નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સૌનું નવ ગુજરાત એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. આજનો જે આપણો લેક્ચર છે એનું નામ છે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ. પરંતુ જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બેલ આઇકનને દબાવજો, જેથી તમને આવનારા લેક્ચર્સની નોટિફિકેશન મળી શકે. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ જીસીઆરટીનો આ લેક્ચર. સૌપ્રથમ આપણે જોઈએ તો મૌર્ય વંશના સ્થાપક અને શાસક કોણ છે. તો મૌર્ય વંશના જે સ્થાપક છે એ છે ચંદ્રગુપ્ત મૌર્ય. એટલે સૌપ્રથમ હું તમારે ક્લિયર અહીંયા કરી દઉં કે એના સ્થાપક છે ચંદ્રગુપ્ત મૌર્ય. ત્યાર પછી એમનો પુત્ર આવે છે બિંબિસાર, બરાબર. એટલે અને ત્યાર પછી આવે છે અશોક. એટલે આ રીતે રાજાઓએ રાજ કરેલું છે, જે મૌર્ય વંશના રાજાઓ છે એ. ત્યાર પછી બીજા પણ ઘણા બધા એવા રાજાઓ આવે છે જે આના ઉપર રાજ કર્યું છે, જે મગધ પર. પરંતુ એ સિવાય જે આ ત્રણ રાજા છે એ આપણી માટે બહુ મહત્ત્વના રાજા છે. એટલે આપણે એ રાજાઓને આની અંદર જોઈશું. એટલે વન બાય વન ચંદ્રગુપ્ત, બિંબિસાર અને ત્યાર પછી સમ્રાટ અશોક, આ રીતે આપણે આમાં જોઈશું. તો સૌપ્રથમ જોઈએ તો મૌર્ય વંશના જે સ્થાપક છે ચંદ્રગુપ્ત મૌર્ય, જે ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297 સુધી રાજ કર્યું. હવે આ જે રાજા હતા એ પહેલાંથી રાજા નહોતા, બરાબર. સૌપ્રથમ તેઓ તક્ષશિલામાં એક બાળપણની અંદર તક્ષશિલામાં હતા અને ત્યાં તેઓ રાજાની રમત રમતા હતા. અને ત્યાં જે કૌટિલ્ય કરીને ગુરુ હતા, બરાબર, કૌટિલ્ય ગોત્રના ગુરુ હતા. એટલે અમુક જગ્યાએ ગોત્ર આપેલું છે કૌટિલ્ય, અને અમુક જગ્યાએ એનું નામ કહે છે, બરાબર. એટલે કૌટિલ્ય નામ કે કૌટિલ્ય ગોત્ર કે એટલે એક જ, બરાબર, યાદ રાખજો. એટલે આમની જ વાત થાય છે. જેમનું બીજું નામ છે વિષ્ણુગુપ્ત અથવા ચાણક્ય. એટલે ત્રણ નામથી એમને ઓળખવામાં આવે છે: કૌટિલ્ય, વિષ્ણુગુપ્ત અને ચાણક્ય. એટલે ત્યાં તક્ષશિલાના ગુરુ હતા જેના ત્રણ નામ, બરાબર. ત્રણમાંથી કોઈ પણ નામ કે એટલે તમારે સમજી જવાનું. એટલે તક્ષશિલાના ગુરુ હતા. તેમણે ચંદ્રગુપ્તને પારખી અને તેને શસ્ત્ર અને શસ્ત્રોની તાલીમ આપી, બરાબર. એટલે યાદ રાખજો, શસ્ત્ર અને શાસ્ત્રોની, બરાબર, એની તાલીમ આપી. હવે ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવી અને મગધની ગાદી સંભાળી. એટલે એના પરથી આપણે ક્લિયર થઈ ગયું કે મૌર્ય વંશ પહેલાં કયું વંશ હતું? નંદ વંશ મગધ પર રાજ કરતું હતું, બરાબર. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. નંદ વંશ મગધ પર રાજ કરતું હતું અને તેના જે અંતિમ સમ્રાટ હતા ધનનંદ, તેણે આ જે કૌટિલ્ય હતા ને એમનું અપમાન કર્યું હતું. એટલે કૌટિલ્યએ નિશ્ચય કર્યો કે ધનનંદને હું, જે નંદવંશ છે એને હું અહીંયાથી હટાવીને જ રહીશ. અને ત્યારબાદ એમણે જે આ ચંદ્રગુપ્ત છે તેનું જે રમત રમતા રમતા તેનું હીર પારખી ગયા અને ત્યારબાદ તેઓએ એને શીખવાડી અને ધનનંદને અહીંયા હરાવી અને મગધની ગાદી સંભાળી, બરાબર. એટલે આ આખી આની સ્ટોરી છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ચાણક્ય દ્વારા જે લખાયેલા છે અર્થશાસ્ત્ર, તેમાંથી તેની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. એટલે મૌર્ય વંશના રાજકીય, સામાજિક અને આર્થિક અને સામાજિક જીવનની માહિતી ક્યાંથી મળે છે? તો એ ચાણક્ય દ્વારા લખેલ અર્થશાસ્ત્ર, બરાબર. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ચાણક્ય દ્વારા કયું પુસ્તક લખાયેલું છે? અર્થશાસ્ત્ર. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ચંદ્રગુપ્તે જે નિકેટર છે, ગ્રીકના જે રાજા સેલ્યુકસ નિકેટર, તેને હરાવી અને 4 પ્રદેશ જેનું નામ છે કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા, બરાબર. અફઘાનિસ્તાનમાં આવેલા છે, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, બરાબર. આ 4 પ્રદેશ છે. ત્યારબાદ તેની બહાદુરીથી આ સેલ્યુકસ છે તેણે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને તેમનો જે રાજદૂત હતો જેનું નામ હતું મેગસ્થિનિસ, તેને ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો, રાઈટ. એટલે યાદ રાખજો, કોને હરાયો? સેલ્યુકસને હરાયો હતો ચંદ્રગુપ્તે, જે ગ્રીક રાજા હતો સેલ્યુકસ, એને. અને એની પુત્રી જોડે ત્યારબાદ એના મેરેજ થયા, એને પરણ્યા. અને ત્યારબાદ આ જે સેલ્યુકસ છે એણે એનો રાજદૂત અહીંયા જેનું નામ છે મેગસ્થિનિસ, એને એના દરબારમાં મોકલ્યો, રાઈટ. ત્યારબાદ આગળ વધીએ તો પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન, એટલે પાટલીપુત્ર શું હતું? જે મગધ હતી એની રાજધાની હતી, એટલે અહીંયા પાટલીપુત્ર લખેલું છે, બરાબર. એટલે પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગસ્થિનિસે ઇન્ડિકા નામક પુસ્તક લખ્યું, જેમાં ત્યાંના જે વહીવટ છે તેની માહિતી આપણને મળી શકે છે. ઇમ્પોર્ટન્ટ બની જાય છે, યાદ રાખજો. મેગસ્થિનિસે કયું પુસ્તક લખ્યું છે?
તો ઇન્ડિકા અને તેમાંથી ત્યાંના વહીવટ વિશેની માહિતી આપણને મળે છે. ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જે રાજ્ય વિસ્તાર થયો હતો એની આપણે અહીંયા ચર્ચા કરીએ. તો રાજ્ય વિસ્તારમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વ બંગાળ સુધીને તેમણે શાસન કર્યું હતું. બરાબર, એટલે અફઘાનિસ્તાન આ બાજુ પૂર્વ બાજુ પશ્ચિમ બાજુ અને ત્યાંથી બંગાળ સુધી પૂર્વ બાજુ સુધી રાજ કર્યું હતું. ઉત્તરમાં રાજ કરતા હતા અને દક્ષિણ સુધી પણ એમનું રાજ હતું. બરાબર, જેમાં ગુજરાતમાં જોઈએ તો સૌરાષ્ટ્ર આવી ગયું ગુજરાતમાં, એમાં પણ એમનું શાસન હતું. અને સૌરાષ્ટ્રની અંદર તેમને પુષ્યગુપ્ત નામક એક વૈશ્ય અમાત્યને ત્યાંના રાજ્યપાલ અથવા રાષ્ટ્રીય તરીકે નિમ્યા હતા. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ નામ થઈ જાય છે પુષ્યગુપ્ત. સૌરાષ્ટ્રના સુબા જેને કહેવામાં આવે છે, બરાબર, કે પ્રધાન જેને કહી શકાય. અમાત્ય એટલે સુબા કે પ્રધાન. એનું નામ શું હતું? પુષ્યગુપ્ત, જેને સૌરાષ્ટ્રના સુબા તરીકે અહીંયા અથવા રાજ્યપાલ તરીકે નિમ્યા હતા. બરાબર, જે પ્રધાન કહેવાય ને એ. અહીંયા અમાત્ય એટલે પ્રધાન. હવે સૌરાષ્ટ્રમાં આવેલા ગિરિનગર એટલે જે હાલનું જૂનાગઢ છે એને પહેલાં ગિરિનગર કહેતા હતા. એના ગિરનાર પર્વતમાંથી જે નદીઓ નીકળે છે ત્યાં તેમણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું. એટલે પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ ગિરનારમાંથી જે નદીઓ નીકળે છે ત્યાં કરાવ્યું હતું. એટલે ફર્સ્ટ ટાઈમ અહીંયા આ તળાવનું નિર્માણ થયું. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તળાવનું નામ પણ યાદ રાખજો. ત્યારબાદ દક્ષિણમાં તેમણે કર્ણાટક, મહારાષ્ટ્ર સુધીના પ્રદેશોને પણ મગધની અંદર ભેળવી દીધા અને પશ્ચિમની અંદર ચેક, ગાંધાર, અફઘાનિસ્તાન સુધી પણ એમણે સત્તા પોતાની ફેલાવી. એટલે મેં તમને અહીંયા કહ્યું અફઘાનિસ્તાન સુધી અને અહીંયા છેક દક્ષિણમાં કર્ણાટક, મહારાષ્ટ્ર સુધી. પરંતુ એ વખતે જે ચોલા ને એ બધા હતા, બરાબર, છે દક્ષિણમાં, એ લોકો પર એ લોકો રાજ કરી શક્યા ન હતા. આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. આગળ જ્યારે આપણે ડિટેલમાં ભણીશું ને ત્યારે હું તમને મેપમાં બતાવીશ કે કયા રાજ્યો નીચે હતા દક્ષિણમાં જેના ઉપર તે લોકોએ કબજો કરી શક્યા ન હતા. ત્યારબાદ ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ જે સમય છે એ જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર, જેને હાલ કર્ણાટક કહેવામાં આવે છે, ત્યાંના શ્રવણબેલ ઘોડામાં વિતાવ્યો અને 297માં તેમનું મૃત્યુ થયું. અને ચંદ્રગુપ્તે 24 વર્ષ સુધી ત્યાં મગધ ઉપર રાજ કર્યું. મગધ એટલે તમે ગણી લો કે કેટલું વિસ્તાર હતો, કેટલો રાજ્ય વિસ્તાર હતો, રાઈટ. અને આ એક મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય છે. યાદ રાખજો, સામ્રાજ્ય. જનપદ, મહાજનપદ આપણે જોયા, પણ સામ્રાજ્ય એટલે દૂર સુધીના મોટા વિસ્તારમાં ફેલાયેલું એને સામ્રાજ્ય કહેવાય. એટલે કદાચ પૂછે પ્રથમ સામ્રાજ્ય કયું છે તો એ મૌર્ય વંશનું, બરાબર, પ્રથમ સામ્રાજ્ય છે. હવે મૌર્ય વંશની જાણકારી મેળવવાના અલગ અલગ સ્ત્રોત જોઈએ તો સૌપ્રથમ જે આપણે જોયું અર્થશાસ્ત્ર, જે વિષ્ણુગુપ્ત કાં પછી ચાણક્ય કાં પછી કૌટિલ્ય એમના દ્વારા લખાયેલું છે. ત્રણમાંથી કોઈ પણ નામ આવે તો તમારે ખ્યાલ આવી જવો જોઈએ. ઇન્ડિકા આપણે જોયું, જેમાંથી વહીવટીતંત્રની માહિતી મળે છે, એ મેગાસ્થનીસ દ્વારા લખાવેલું છે. ત્યારબાદ દીપવંશ અને મહાવંશ એ બૌદ્ધ ધર્મના ગ્રંથો છે જે સિલોનમાં, બરાબર, સિલોનમાં લખાયેલા. સિલોન એટલે જે હાલનું શ્રીલંકા છે ને એને સિલોન કહેવામાં આવે છે, યાદ રાખજો. ત્યારબાદ મુદ્રા રાક્ષસ એ એક નાટક છે જે વિશાખા દત્ત દ્વારા લખવામાં આવેલું છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ બધા ઉપરથીની જાણકારી મળે છે. ત્યારબાદ આ અમુક જેના અભિલેખો છે મૌર્ય લેખના, બરાબર, અને મુખ્ય નગરો એ બધા અહીંયા જોવા મળે છે. આ તમે તક્ષશિલા અહીંયા જોઈ શકો છો, મહત્વપૂર્ણ નગર. અહીંયા પાટલીપુત્ર જોઈ શકો છો, રાઈટ. અને બીજા બધા અભિલેખ છે, માસ્કીનો અભિલેખ, ગિરનારનો અભિલેખ, બરાબર, આ જોઈ શકો છો, જે જૂનાગઢમાં આવેલો છે ગિરનારનો એ અભિલેખ. અહીંયા સારનાથનો અભિલેખ, બરાબર. એટલે આ બધા ઇમ્પોર્ટન્ટ અભિલેખ છે જે તમે અહીંયા લેક્ચર પોસ્ટ કરીને એકવાર જોઈ શકો છો, બરાબર. ત્યારબાદ આગળ વધીએ આપણે. અહીંયા જોઈ લેજો તમે, અફઘાનિસ્તાનમાં બી છે કંધાર અને લંપક, અને પાકિસ્તાનમાં શહબાજગઢી, માનસેરા એ બધા પણ છે. એટલે યાદ રાખજો, આ બધા ઇમ્પોર્ટન્ટ છે કે ખાલી ઇન્ડિયામાં નથી, ઇન્ડિયા બહાર પણ છે. ત્યારબાદ એશિયાનો સૌથી જૂનો રોડ એની આપણે વાત કરીએ તો ગ્રાન્ડ ટ્રંક રોડ, જે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે, જે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સૌપ્રથમ તેનું નિર્માણ થયું હતું, બરાબર. હાલ સુધી આ રોડ અસ્તિત્વમાં છે, બરાબર. વારે વારે એનું પુનઃનિર્માણ થયું છે. હાલ સુધી અસ્તિત્વ એટલે પુનઃનિર્માણ વારે વારે એનું થાય છે. અને એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ છે. અને આ રોડ એ સમયે છેક તામ્રલિપ્તિ એટલે હાલ જે તમે બંગાળ ગણી લો, બરાબર, બંગાળથી છેક તક્ષશિલા સુધીનો આ રોડ હતો, જે મધ્ય એશિયાને પણ જોડતો હતો, બરાબર. તક્ષશિલા એટલે અહીંયા,
એટલે અહીંયાથી તમે ગણી લો આ રોડ છે કે અહીંયા સુધી જતો હતો, બરાબર, એટલો લાંબો રોડ હતો, બરાબર, આ રીતે અહીંયાથી ક્યાંક જતો હશે. ત્યારબાદ એને શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળ દરમિયાન આ રોડનું પુનઃનિર્માણ કરાયું. હવે શેરશાહ સૂરી મૌર્ય સામ્રાજ્ય જોડે કોઈ લેવા દેવા નથી, એટલે શેરશાહ સૂરી આપણે પછી ભણીશું. જે મુગલ કાળ જે હતો એ સમયની આ વાત છે. ત્યારે આ રોડનું ફરી નિર્માણ થયું હતું શેરશાહ સૂરી દ્વારા, બરાબર. એ વખતે આને સડકે આઝમ કહેતા હતા. આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે, આ આપણે જોઈશું જ્યારે શેરશાહ સૂરીનું, એ ટાઈમે હું તમને આગળ આની ડિટેલ બધી કહીશ. ત્યારબાદ અંગ્રેજના શાસનકાળ દરમિયાન ફરી આનું પુનઃનિર્માણ થયું. એ વખતે ડેલહાઉસી હતો જેણે કોલકાતાથી પેશાવર સુધી આનું નિર્માણ કરાયું હતું. અને વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કલકત્તા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓળખાય છે, બરાબર, જે ગ્રાન્ડ ટ્રંક રોડ છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે આ રોડ. ત્યારબાદ આપણે એના જે ચંદ્રગુપ્ત મૌર્ય છે એના પુત્રનું શાસન આવ્યું, એટલે કે બિંદુસાર, જેણે 297 ઈસવીસન પૂર્વેથી ઈસવીસન પૂર્વે 273 સુધી રાજ કર્યું. એટલે ચંદ્રગુપ્તના અવસાન પછી બિંદુસારે મગધની ગાદી સંભાળી. હવે એના શાસનકાળ દરમિયાન એના 2 પુત્ર હતા, સુસીમ અને અશોક. તો સુસીમને તક્ષશિલા અને અશોકને અવંતીના રાજ્યપાલ તરીકેની નિમણૂક થઈ હતી, બરાબર. ત્યારબાદ સુસીમનો જે સમય હતો એમાં સુસીમને ક્યાં હતો? તક્ષશિલામાં. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તક્ષશિલામાં કર્યું હતું. અને અશોકને જે નિમણૂક અવંતીમાં કરી હતી, બરાબર. હવે તક્ષશિલામાં બળવો થયો. જ્યાં સુસીમને નિમણૂક કર્યો હતો ને ત્યાં બળવો થયો, પરંતુ સુસીમ એ બળવોને નિયંત્રણ કરવામાં નિષ્ફળ રહ્યો, જેથી અશોકે પછી ત્યાં જઈ અને એને બળવાને દબાયો અને સફળતાપૂર્વક પાર પાડ્યો. બિંદુસારે તેના શાસનકાળ દરમિયાન કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ તેણે ચંદ્રગુપ્ત મૌર્ય જેટલા પ્રદેશ જીતી રાખ્યા હતા બધાને એણે રિટેન રાખ્યા હતા, બરાબર. વધવા કે ઘટવા દીધા ન હતા, પરંતુ ગ્રીક રાજ્યો જોડે પણ તેને મૈત્રીભર્યા સંબંધ જાળવી રાખ્યા હતા. અને મગધની ગાદી પર તેણે 25 વર્ષ સુધી બિંદુસારે રાજ કર્યું હતું, બરાબર. અહીંયા આગળ હું ભૂલથી કદાચ બિંબિસાર બોલી ગયો હતો, બિંબિસાર નથી પરંતુ બિંદુસાર છે, બરાબર. અહીંયા કદાચ ભૂલથી બોલી ગયો હતો, બિંદુસાર છે, એટલે યાદ રાખજો. હવે અહીંયા તમે જોઈ લીધું કે રાજકુમાર સુસીમ અને રાજકુમાર અશોકનું આપણે જોયું. અને ત્યારબાદ આપણે જોયું કે બિંદુસારે કોઈ પણ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ તમે જો અમુક બુક વાંચશો ને તો એની અંદર એવું પણ લખેલું હશે કે ડેક્કનનો જે પ્રદેશ છે એ બિંદુસારે જીતેલો છે, બરાબર. અમુક બુકમાં એવું પણ લખેલું. પરંતુ જો કદાચ એક્ઝામમાં પૂછે તો આપણે એક ઓથેન્ટિકેટ સોર્સ જોડે જો જઈએ તો આપણે પસંદ કરીશું, બરાબર. એટલે યાદ રાખજો કે એના શાસનકાળ દરમિયાન એને કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો. જેટલો ચંદ્રગુપ્તે જીત્યો હતો એટલો જ એણે રિટેન કરી રાખ્યો હતો, બરાબર. એટલે આના પ્રમાણે આપણે આગળ જવાનું છે. ઓલરેડી આ ક્વેશ્ચન પૂછાયેલો છે એક્ઝામની અંદર, બરાબર. એટલે યાદ રાખજો, ભૂલ ના પડે. ત્યારબાદ સમ્રાટ અશોકની આપણે વાત કરીએ કે બિંદુસારનો જે પુત્ર છે સમ્રાટ અશોક, જેણે ઈસવીસન 273થી 232 સુધી રાજ કર્યું. હવે પિતા બિંદુસારના મૃત્યુ પછી જે સુસીમ એમનો મોટો ભાઈ હતા એ અને બીજા સાવકા ભાઈઓ વચ્ચે સંઘર્ષ થયું. અને આ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલ્યું. અને 4 વર્ષ બાદ એની જે મગધની રાજધાની હતી પાટલીપુત્ર, ત્યાં અશોકનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. અને અહીંયા જે એના શિલાલેખમાં જણાવ્યા મુજબ એનું સામ્રાજ્ય છેક વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, બરાબર. એટલે આ બાજુ ભારતનું જોઈએ, આ ભારત હોય તો આ બાજુ અહીંયા જે પેશાવર ને કંદહાર, બરાબર, આ બાજુ. અને અહીંયાથી અહીંયા નેપાળ, બરાબર. આપણને અહીંયા નેપાળ અહીંયા અડે છે ત્યાં સુધીનું. દક્ષિણે મૈસૂર, બરાબર, અહીંયા મૈસૂર સુધી. આ બધા કેરળ ને હાલના આંધ્રપ્રદેશની એ બધા નહીં, કેરળ અને હાલના જે તમિલનાડુ છે એ બધાની વાત નથી થતી, કર્ણાટક સુધીની. ત્યારબાદ પશ્ચિમે ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી, અહીંયા આપણે ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી હતા. અને પૂર્વમાં જે હાલનું બિહાર છે એ પણ આવી ગયું. એ સિવાય કલિંગ જે હાલનું ઓડિશા છે એ પણ એની અંદર આવી ગયું, બરાબર. એટલું મોટું એનું રાજ્ય હતું. એટલે અહીંયા જો હું મેપમાં તમને જો બતાવું તો અહીંયા આ બધું આવી ગયું, બરાબર. આ આવી ગયું, અહીંયા સુધી આવી ગયું, બરાબર. અહીંયા નીચેનો ભાગ નહોતો, બરાબર. એ યાદ રાખજો, અહીંયા નીચેનો ભાગ એમાં નહોતો. ત્યારબાદ અહીંયા આ બધું આવી ગયું, નેપાળ ને બધું, રાઈટ. અને આ કલિંગ. હવે કલિંગ જે ચંદ્રગુપ્ત મૌર્યને બિંદુસાર હતો ને એ સમયે કલિંગ એમાં હતું નહીં. કલિંગ પાછળથી અશોક દ્વારા જીતવામાં આવેલું હતું, રાઈટ. એટલે કલિંગ એમાં એડ થયું, જે એમનું જે સામ્રાજ્ય હતું એમાં એક વધારો થયો કલિંગમાં. ત્યારબાદ આપણે કલિંગનું યુદ્ધ જોઈએ. અને ત્યાર પછી જે
અશોકનું હૃદય પરિવર્તન જોયું છે એ આપણે જોઈશું. તો કલિંગ જે હાલનું ઓડિશા છે એ સમયે જે નંદ રાજાઓ હતા, એટલે પહેલાં કોણ હતું? મૌર્ય સામ્રાજ્ય પહેલાં નંદ સામ્રાજ્ય. તો નંદ સામ્રાજ્ય સમયે આ એની અંદર આવતું હતું મગધમાં, બરાબર. ત્યારબાદ જે મૌર્ય સામ્રાજ્ય આવ્યું ત્યારે આ જે હતું કલિંગ એ સ્વતંત્ર થઈ ગયું, પરંતુ અશોકે એવી મહત્વાકાંક્ષા રાખી કે આ કલિંગને ફરીથી જીતવાનું છે. એટલે રાજ્યાભિષેકના 8મા વર્ષે એટલે ઈસવીસન 261માં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું, બરાબર. કયા રાજા હતા? જયંત. એની સામે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધની અંદર અશોકનો વિજય થયો. પરંતુ યુદ્ધ પછી એટલી ખાના ખરાબી જોઈ અને લોકોનું દુઃખ જોયું અને એ જોતાં અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું અને એણે ધમ્મનો પાલન કરવાનો નિર્ણય કર્યો. આપણે જેમ ધર્મ કહીએ છીએ ને એમ પ્રાકૃતમાં ધમ્મ કહેવામાં આવે છે, યાદ રાખજો, બરાબર. એટલે ધમ્મનો પાલન કરવાનો નિર્ણય કર્યો અને એ સમયે બૌદ્ધ ધર્મ તેમણે અંગીકાર કર્યો. કોના કહેવાથી? જે બૌદ્ધ સાધુ છે જેનું નામ છે ઉપગુપ્ત, એના ઉપદેશથી તેઓએ શસ્ત્રોનો ત્યાગ કર્યો. યાદ રાખજો, આ નામ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે કોના કહેવાથી કર્યો હતો? તો ઉપગુપ્તના કહેવાથી કર્યો હતો. અશોક પહેલો એવો શાસક હતો કે જેણે શિલાલેખ દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ પણ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કેમ કે પ્રથમ શાસક એવો હતો કે જેણે પોતાનો જે સંદેશ છે એ શિલાલેખ દ્વારા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો, કે પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ આપણે અશોકના મોટાભાગના જે અભિલેખો છે એ પ્રાકૃત ભાષા, બરાબર, અને બ્રાહ્મી લિપિની અંદર લખાયેલા છે. યાદ રાખજો, લિપિ કઈ? બ્રાહ્મી, અને ભાષા છે પ્રાકૃત, બરાબર. આ યાદ રાખજો, બંને વસ્તુમાં ડિફરન્સ છે, રાઈટ. ત્યારબાદ બ્રાહ્મી લિપિ આપણે અહીંયા જોઈ લઈએ કે આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. અહીં તમને હું અ અક્ષરનું એક જુદી જુદી લિપિમાં તમે જોઈ શકો છો. તો આ પ્રારંભિક બ્રાહ્મી લિપિમાં આવો અ હતો, દેવનાગરી હિન્દીમાં આવો થઈ ગયો, બરાબર, બાંગ્લામાં, મલયાલમમાં અને તમિલમાં, બરાબર. એટલે બધી મોસ્ટલી અહીંયા જુદી જુદી લિપિ તમે બ્રાહ્મી લિપિ પરથી વિકસેલી લિપિ અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આપણે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં જે ગિરનાર પર્વત છે એના તરફ દામોદર કુંડ આવેલું છે. ત્યાં જતાં અશોકનો શિલાલેખ મળે છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે, બરાબર. યાદ રાખજો, કઈ ભાષામાં છે? પ્રાકૃત ભાષામાં. જૂનાગઢમાં ગિરનાર તરફ દામોદર કુંડ જતાં અશોકનો શિલાલેખ આવે છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો, આ ગિરનારમાં અહીંયા એનો શિલાલેખ આવેલો છે, બરાબર. ત્યારબાદ આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે. એટલે 3 રાજવીઓએ આ શિલાલેખમાં પોતાના લેખો કોતરાવેલા છે, જેમાં રાજા મહાસત્રપ રુદ્રમાં, બરાબર, મહાસત્રપ રુદ્રમાં છે, રુદ્રદામાં, બરાબર. ત્યારબાદ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત, જેણે પેલું સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું ને એ, બરાબર. અને ત્યારબાદ અશોકના રાષ્ટ્રીય યવન રાજ દ્વારા સિંચાઈ માટે ત્યાં નહેરો કાઢવાની વિગતો છે. એટલે અહીંયા સુદર્શન તળાવ સૌથી પહેલાં બંધાયું મૌર્ય રાજા ચંદ્રગુપ્ત દ્વારા, અને અશોકનો જે રાષ્ટ્રીય હતો યવનરાજ તેના દ્વારા અહીંયા નહેરો કાઢવામાં આવી હતી, બરાબર. યાદ રાખવું. એટલે આ 3 રાજાઓના લેખનો અહીંયા ઉલ્લેખ છે. ત્યારબાદ ધર્મ પ્રચારક તરીકે આપણે અશોકને જોઈએ કે જે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, ત્યાર પછી એ ધર્મને પ્રચાર કરવા માટે એ નીકળ્યા. તો એમણે દૂર દૂર સુધી બધે યાત્રાઓ કરી, બુદ્ધના ઉપદેશોને દૂર સુધી પહોંચાડ્યા અને પોતાની જે પ્રજા હતી એને ધમ એટલે જે પ્રાકૃત ભાષાનો શબ્દ છે એને આપણે ધર્મ કહીએ છીએ, એનો માર્ગ બતાવ્યો. ઠેર ઠેર શિલાલેખો અને ખંભાલેખો કોતરાવ્યા અને અશોકે પોતાના રાજ્યમાં એક અલગ ખાતું, ધર્મ ખાતું કરીને છે એની રચના કરી. આ ખાતામાં ધમ્મ મહામાત્ર નામક એક અધિકારીની નિમણૂક પણ કરી કે જે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરતો હતો, બરાબર. એટલે અધિકારીનું નામ તમે યાદ રાખી શકો છો. જે અધિકારીને નિમણૂક કરી હતી એનું ધમ્મ મહામાત્ર કહેવામાં આવતા હતા, બરાબર. એ જે અધિકારી હતા એને. અશોકે રાજ્યમાં શિકાર પર પણ પ્રતિબંધ મૂક્યો અને પશુઓની હિંસા પણ અટકાવી દીધી અને પ્રજાને એવા 8 પ્રજાજોગ સંદેશો આપ્યા જે તમે અહીંયા નીચે જોઈ શકો છો કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને તેટલો ઓછો ખર્ચો કરવો, ગુરુઓની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરી પ્રત્યે માયાળું વર્તન, નોકરો, અહીંયા નોકરી નથી પણ અહીંયા નોકરો, બરાબર, પ્રત્યે માયાળું વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું, અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવા અને પ્રયત્નો કરી તેનો
આદર કરવો એટલે સહિષ્ણુ હતો. બરાબર, અશોક એટલું યાદ રાખજો, કેમ કે બધા ધર્મનું અહીંયા સમજવાનો પ્રયત્ન કરી અને તેમનો આદર કરવાની વાત કરવામાં આવેલી છે. રાઈટ, એટલે આવામાંથી તમને શબ્દ પૂછી લે આવો કાઢીને અલગ, બરાબર, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ના અહીંયાથી કે આ સહિષ્ણુ હતો એટલે અહીંયા ઓલરેડી કહેવામાં આવેલું છે. એટલે આ રીતે પણ તમને ખ્યાલ આવવો જોઈએ જો તમે ક્લાસ 1-2ની એક્ઝામ આપતા હોય. ખાલી ગોખવાથી આમાં કોઈ મતલબ નથી. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત તિસ્ય, જેને તિસ્સા પણ કહેવામાં આવે છે, એના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. બરાબર, 2 બૌદ્ધ પરિષદ ઓલરેડી થઈ ગઈ હતી. ત્રીજી બૌદ્ધ પરિષદ આના અધ્યક્ષ સ્થાને બોલાવી મોગલીપુત્ર તિસ્યને. અને એની અંદર જે બૌદ્ધ ધર્મમાં મતમતાંતરો ઊભા થયા હતા તે દૂર કરી અને ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. એટલે એનો ઉદ્દેશ મૂળ આ હતો. અશોકે ભારતના વિવિધ ભાગોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો, જેમ કે કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય, કેરળ. બરાબર, ય છે અહીંયા, પાંડ્ય અને કેરળ. ત્યારબાદ સમ્રાટ અશોકે બ્રહ્મદેશ, હવે અહીંયા તમે યાદ રાખજો કે હાલનું મ્યાનમાર, બ્રહ્મદેશ એટલે હાલનું મ્યાનમાર, એટલે કન્ફ્યુઝ ના થતા આવા બધા નામ તમને આપે તો કે બ્રહ્મદેશ ક્યાં આવ્યું એક્ઝામની અંદર, પછી તમે કન્ફ્યુઝ થઈ જાઓ. ત્યારબાદ સિલોન, શ્રીલંકા જેને કહેવામાં આવે છે, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારકો મોકલ્યા. એટલે દુનિયાના અલગ અલગ ભાગમાં ધર્મ પ્રચારકો મોકલ્યા. ત્યારબાદ અશોકે પોતાનો પુત્ર જે મહેન્દ્ર અને પુત્રી જેનું નામ છે સંઘમિત્રા, બરાબર, આ બંને યાદ રાખજો, પુત્રનું નામ મહેન્દ્ર અને પુત્રીનું નામ સંઘમિત્રા, બંનેને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા. સિલોન એટલે ક્યાં? શ્રીલંકા. બરાબર, શ્રીલંકા મોકલ્યા. એટલે કદાચ એક્ઝામમાં પૂછી લે કે સિલોન મોકલ્યા હતા, એટલે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે સિલોન એટલે શું. કદાચ એવું પૂછી લે શ્રીલંકા મોકલ્યા હતા, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ બંને નામ, આ જૂનું નામ છે સિલોન અને નવું નામ શ્રીલંકા છે. બરાબર, આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્ય આશ્રય આપ્યો હતો અને પ્રજાના કલ્યાણના એણે ઘણા એવા બધા કાર્યો કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી, કૂવા ખોદાવ્યા, વૃક્ષા રોપાવ્યા, રસ્તા બનાવ્યા, વિશ્રામ ગૃહોનું પણ નિર્માણ કરાવ્યું. ત્યારબાદ આપણે વહીવટી તંત્ર જોઈ લઈએ કે મૌર્ય યુગનું વહીવટી તંત્ર શું હતું. તો ચંદ્રગુપ્તના જે મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ જે ચાણક્ય હતા તેના દ્વારા એક સુવ્યવસ્થિત વહીવટ આમાં ચલાવવામાં આવતું હતું. વહીવટી તંત્રના ટોટલ 3 વિભાગો હતા, એટલે 3 અંગો હતા. એક કેન્દ્રીય એટલે સૌથી મોટું જે રાજા ચલાવતા હોય. ત્યારબાદ પ્રાંત, બરાબર, પ્રાંતમાં અલગ અલગ પ્રાદેશ, બરાબર, એટલે યાદ રાખજો એને સ્થાનિક પણ કહેવામાં આવે છે. એટલે આવા અલગ અલગ પ્રાંત કર્યા હોય એક એની અંદર, જેમ કે હાલ કેવું હોય આપણું કેન્દ્ર એક હોય, એની અંદર અલગ અલગ રાજ્યો હોય ને રાજ્યમાં જિલ્લા હોય, એવી રીતે અહીંયા પણ 3 ભાગ પાડવામાં આવ્યા હતા, કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક, જેને સ્થાનિક પણ કહેવામાં આવે છે. જે હું તમને એક ઇમેજ થ્રુ વધારે સારી રીતે સમજાવીશ કે વહીવટી તંત્રમાં સૌપ્રથમ ઉપર રાજા કેન્દ્રમાં, બરાબર, ત્યારબાદ જે આખું કેન્દ્ર હતું એના અલગ અલગ ભાગ પાડવામાં આવ્યા પ્રાંત વાઇઝ, જેને મંડળ અને વિભાગ પણ કહેવામાં આવતા હતા. એટલે આ રીતે અલગ અલગ પ્રાંત બનાવવામાં આવ્યા દેશની અંદર. ત્યારબાદ એની અંદર આહાર, જેને જિલ્લા કે સ્થાનીય પણ કહેવામાં આવે છે, એટલે આવા અલગ અલગ જિલ્લા બનાવવામાં આવ્યા. એ જિલ્લામાં પછી અંદર પ્રદેશ એટલે કે સંગ્રહણ અથવા તાલુકા પણ કહેવામાં આવે છે, હાલ જેવું આપણામાં છે ને એ રીતે અહીંયા, બરાબર, અને એની અંદર ગ્રામ. એ રીતે આખું વહીવટી તંત્ર ઉપરથી નીચે હતું, જેમાં અહીંયા મુખ્ય અધિકારી પોતે જાતે રાજા જ રહેતા હતા કેન્દ્રની અંદર જે સમ્રાટમાં. જ્યારે પ્રાંત જેને મંડળ અથવા વિભાગ પણ કહેવામાં આવે છે ત્યાં રાજ્યપાલ રહેતા હતા. આહાર જેને જિલ્લા અને સ્થાનીય કહેવામાં આવે છે ત્યાં રાજુક જેને આહારપતિ અથવા સ્થાનિક પણ કહેવામાં આવે છે. આ સ્થાનીય એટલે સ્થાનિક અને આહારપતિ એટલે આહારપતિ, બરાબર, એટલે આ તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ પ્રદેશ જેને સંગ્રહણ અથવા તાલુકા પણ કહેવામાં આવે છે, ત્યાં પ્રાદેશિક અથવા ગોપને રાખવામાં આવતા હતા. બંને એક જ નામ છે, કોઈ પણ પૂછે તમારે એક્ઝામમાં ખ્યાલ હોવો જોઈએ. અને સૌથી જે નાનું એકમ હતું ને ગ્રામ હતું, ત્યાં ગ્રામીણ નામક એક અધિકારી હતા, બરાબર. એટલે આ રીતે આખું સ્ટ્રક્ચર હતું 1, 2, 3, 4 અને 5, એટલે 5 ભાગમાં આવી રીતે વહીવટી તંત્ર એ લોકોએ સેટ કરેલું હતું, બરાબર. એટલે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. આમ 3 ભાગ કહેવામાં આવે છે, પણ નાના નાના ભાગ પણ આમાં બનેલા હતા, બરાબર. એટલે અહીંયા તમે જોઈ શકો છો કેન્દ્રીય વહીવટી તંત્ર, જેમાં રાજા હતો જે વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો, અને આ પદ વંશ પરંપરાગત પદ હતું, બરાબર. આમાં
ચાણક્ય કૌટિલ્યએ કુલ 18 ખાતાઓ એવા દર્શાવ્યા છે, પરંતુ આપણે આમાં ઇમ્પોર્ટન્ટ એવા ખાતા લઈ લઈએ. જેમ કે હાલ કેવું હોય, લોકસભામાં હોય છે બરાબર, અલગ અલગ ખાતા જે બી મિનિસ્ટરોને આપવામાં આવે છે, સેમ વે આમાં પણ અલગ અલગ ખાતા હતા. એમાં ખેતી વિભાગ હતો, જેને સીતા અધ્યક્ષ કહેવામાં આવતો હતો. લશ્કર ખાતું હતું, જેનો જે ઉપરી વડો હતો એને સેનાની કહેવામાં આવતું હતું, જે સેનાનું ખાતું આવે ને. ત્યારબાદ ન્યાયનું ખાતું હતું, જેને પ્રદેશત્રી અથવા મુખ્ય ન્યાયાધીશ કહેવામાં આવતો હતો, બરાબર. ત્યારબાદ વેપાર ખાતું હતું, ત્યાં પણ્યાધ્યક્ષ એના ઉપરી જે અધિકારી હતા એના પણ્યાધ્યક્ષ કહેવામાં આવતું હતું. ત્યારબાદ દફતર ભંડાર એટલે અક્ષર પટલ અથવા રેકડ ખાતું, એને મહાઅક્ષ પટલ કહેવામાં આવતું હતું. ત્યારબાદ મુદ્રા અથવા પાસપોર્ટ ખાતું, ત્યાં મુદ્રાધ્યક્ષ કહેવામાં આવતું હતું, બરાબર. એટલે આ રીતે દરેક વડાને અલગ અલગ ઉપરી વડા હતા, એના આ રીતે નામ હતા, રાઈટ. ત્યારબાદ બીજું આપણે પ્રાંતીય વડાનું જોઈ લીધું કે એની અંદર 5 વિભાગ હતા, જેમાં એને પ્રાંત અથવા મંડળ અથવા વિભાગ કહેવામાં આવતું હતું, જેના વડાને રાજ્યપાલ અથવા રાષ્ટ્રીય પણ કહેવામાં આવતું હતું. અને ત્યાં ફક્ત રાજકુમારોની નિમણૂક મોટે ભાગે થતી હતી, રાઈટ. એટલે ઉપર રાજા અને નીચે રાજકુમાર, બરાબર. હવે આ લોકોનું કામ શું હતું? શાંતિ વ્યવસ્થા જાળવવી, કર ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરવું અને જે પ્રાંતમાં બનતા બનાવોને સમ્રાટને કે કેન્દ્રને જાણ કરવી, બરાબર. એટલે આ રીતે એમનું કામ હતું. એની નીચે આપણે પ્રાદેશિક જોયું, તો પ્રાદેશિકનું નામ શું છે? તો આહાર, બરાબર. એને જિલ્લા સ્થાનીય પણ કહેવામાં આવે છે, અને એનો જે અધિકારી હતો તેને રાજુક, આહારપતિ અથવા સ્થાનિક કહેવામાં આવે છે. એના નીચે આવે છે કે પ્રદેશ અથવા સંગ્રહણ અને તાલુકા પણ કહેવામાં આવે છે, જેમાં અધિકારી પ્રાદેશિક અને ગોપ કહેવાતો હતો. અને સૌથી નાનામાં નાનું એકમ એટલે ગ્રામ, બરાબર, જેને ગ્રામીણ કહેવામાં આવે છે. હવે આપણે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ અને તથા મૌર્ય વંશનું પતન જોઈ લઈએ. તો ટોટલ 9 કે 10 રાજાઓ મળી અને કુલ 137 વર્ષ સુધી એમણે મગધ ઉપર શાસન કર્યું. અને તેના જે શાસકો હતા અશોક પછી, તે કૃણાલ, સંપ્રતિ હશે, બરાબર, શાલિસુક અને જેલોક અથવા જલોક, દશરથ, દેવવર્મા, શતધન્વા અને બૃહદ જે અંતિમ રાજા હતો, બરાબર. આ રીતે રાજાઓ થઈ ગયા. હવે આ રાજાઓની પણ અમુક ડિટેલ છે, જે આપણે ડિટેલમાં જ્યારે આનો અભ્યાસ કરીશું તે હું તમને એ સમયે જણાવીશ કે કોણે જૈન ધર્મ પણ કોણે અંગીકાર કર્યો, કોણે બૌદ્ધ ધર્મ પણ અંગીકાર કર્યો, બરાબર. એટલે આ રીતે હું તમને આની બધી ડિટેલ આપીશ. ત્યારબાદ મૌર્ય વંશના જે અંતિમ રાજા હતા બૃહદ્રથ, બરાબર, એની હત્યા તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે કરી હતી, બરાબર. અને ત્યાર પછી શુંગ વંશની સ્થાપના થઈ. એટલે આપણે શું જોયું? સૌથી પ્રથમ નંદ વંશ, પછી મૌર્ય વંશ, અને ત્યારબાદ મૌર્ય વંશના પતન પછી શુંગ વંશ 3rd નંબરનું, બરાબર. એટલે આ રીતે સ્થાપના થઈ હતી. અને કોણે અહીંયા જે હત્યા કરી હતી એનું નામ શું હતું? પુષ્યમિત્ર શુંગે, બરાબર. તો મિત્ર, આજના લેક્ચરમાં આપણું આટલું જ હતું. આજના આપણે હવે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. તો સૌપ્રથમ જોઈએ કે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શનને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો? એનો સાચો આન્સર આવે છે સી, ગુરુ ચાણક્ય. અથવા જો તમને અહીંયા આપી દે વિષ્ણુગુપ્ત, બરાબર, કે કૌટિલ્ય, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 3 એક જ નામ છે. ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળે છે? તો તેનું સાચું નામ આવે છે અર્થશાસ્ત્ર, રાઈટ. ત્યારબાદ 3rd ક્વેશ્ચન આપણે જોઈએ તો બિંદુસારે અશોકની કયા પ્રાંતમાં રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? અવંતી, તક્ષશિલા, પાટલીપુત્ર કે ઉજ્જૈન? તો તક્ષશિલામાં કોણ હતું? ચાલો મિત્રો, ખબર છે? ના ખબર હોય તો ફરી એકવાર જઈ અને જોઈ લેજો આગળ સ્લાઇડ ફેરવીને. અને આનો જે આન્સર આવે એ છે એ, બરાબર, અવંતી. તમે દરેક ક્વેશ્ચનના આન્સર જ્યારે હું બતાવું એ પહેલાં તમે પાઉઝ કરી અને વિચારીને તમે જવાબ આપી શકો છો, જેથી લેક્ચરમાં તમને ખ્યાલ આવે કે તમે કેટલું ધ્યાન અંદર રાખેલું છે. અને ના ખ્યાલ આવ્યો તો ફરી એકવાર લેક્ચર જોઈ જજો, જેથી તમને આખું ખ્યાલ આવી જાય. મોસ્ટલી ક્વેશ્ચનો બધા અહીંયાથી આવી જ જાય છે, પરંતુ આપણે શું ધ્યાનથી એનો રીડિંગ ના કર્યું હોય કે રિવિઝન ના કર્યું હોય એટલે આપણને ઘણી એવી પ્રોબ્લેમ થતી હોય છે. બાકી આપણને આમાંથી ઘણા ક્વેશ્ચનો મળી જાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? તો ક્યાં મોકલ્યા હતા? એનું સાચો આન્સર આવે સિલોન, જેને આપણે શ્રીલંકા કહીએ છીએ એ, રાઈટ. સોરી ગાઈસ. ત્યારબાદ આપણો જે આગળનો ક્વેશ્ચન છે અશોકના મોટા ભાગના
અભિલેખોની ભાષા કઈ હતી? ઈરાની, પાલી, પ્રાકૃત કે બ્રાહ્મી? જો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આપણને ભાષા પૂછી છે, બરાબર, લિપિ નથી પૂછી. લિપિ તો હોય તો બ્રાહ્મી, પરંતુ ભાષા હોય તો શું આવે? પ્રાકૃત ભાષા આવે, બરાબર. એટલે આવા બધામાં તમે એક્ઝામમાં મિસ્ટેક કરી આવો છો. તમે ઘણું બધું વાંચો ને એના કરતાં જેટલું ઓછું વાંચો પણ સારું વાંચો ને, તો એમાંથી ઘણા બધા ક્વેશ્ચન એવા છે કે જે આવી જાય છે. જો તમારે ટોપ કરવાની ઈચ્છા ના હોય પણ સારા ખાલી માર્ક લાવીને એક્ઝામમાં પાસ થવું હોય ને, તો સારું એવું ખાલી નોલેજ લઈ લો બધા સબ્જેક્ટનું થોડું થોડું, તો તમે આરામથી બધામાંથી થોડા માર્ક લાવી અને આરામથી એક્ઝામ તો ક્લિયર કરી જ જશો. એટલે બહુ સ્ટ્રેસ લેવાની કે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સારી રીતે તૈયારી કરો, થોડું બધું વાંચો, બરાબર. જ્ઞાન હશે ને તો એ ક્યાંય નથી જવાનું, એક્ઝામની અંદર તમને કામ લાગશે જ, બરાબર. એટલે બહુ તમને લોકો ડરાવે છે કે બહુ હાર્ડ પૂછાય છે પેપર, આ થાય છે, પણ એમાંથી તમને થોડું 20, 30, 40%, 50% આવડી જાય, બરાબર, તો તમારે ઘણા બધા એવા તમે માર્ક છે જે સારા કવર કરી શકો છો. એ તો તમારા માર્ક ક્યાં જાય કે જે વધારે પડતા તમે ખોટા કરી આવો છો, બરાબર. પણ જેટલું પણ લખો એટલું સારું લખશો ને તો આરામથી તમે એક્ઝામ પાસ કરી જશો, બરાબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો મેન્સનો આપણો ક્વેશ્ચન છે કે મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્ર વિશે 250 શબ્દોમાં લખો, બરાબર. તો આ મિત્રો તમે મને કમેન્ટ બોક્સમાં આનો આન્સર જણાવજો, આપણે એને ઇવેલ્યુએટ કરીશું, બરાબર. સો ગાઈઝ, આજના લેક્ચરમાં આટલું જ હતું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. ત્યાર સુધી જય ભારત, જય હિન્દ, થેન્ક યુ.